ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભળી રહ્યો છે, ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં સોસાયટી વિસ્તારોમાં માર્ગો, ગટર લાઇન, પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે ખોદાઈ ગયેલા રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભોલા વિસ્તાર સ્થિત સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી ₹25 લાખના ખર્ચે સીસી રોડના નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભોલાવ ગામે પ્રાર્થના સ્કૂલથી સુરભી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹25 લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે. ભોલાવ ગામે પીવાના પાણીની લાઈન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો, જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માંગણી હતી. આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે. આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમને સફળ બનાવ્યો છે.